मन मरे माया मरी, नहीं मरण की जान। કબીર કહે છે કે મન એ માણસનું પાપમાં પાપ કરાવતું પરિબળ છે. મન હી દેવતા मन ही ईश्वर, मन से बड़ा न कोई. મન જે છે ને એ જ માણસને માનવમાંથી દાનવ અને કાં તો માનવમાંથી ઈશ્વર બનાવે છે. પણ થયું છે શું? ઈશ્વર તરફ જવાનો રસ્તો જુદો છે અને સંસાર તરફ જવાનો રસ્તો જુદો છે. બે ઘોડા ઉપર તો જોડે સવારી થાય નહીં. હું સંસારમાં જીવું અને હું ઈશ્વર તરફે જઉં. નો નો નો, યુ કાન્ટ રાઇડ અપોન ટુ હોર્સીસ એટ એ સેમ ટાઈમ. તમે બે ઘોડા ઉપર સાથે સવારી ના કરી શકો. કાં તો તમે સમાજ ભોગવો, કાં તો તમે ઈશ્વર ભોગવો. ઈશ્વર પાસે જવું છે તો સમાજમાંથી રાજીનામું આપો, અને સમાજમાં જવું છે તો ઈશ્વરને કહો સોરી સર. અને જે હું અને મારું એ માયા છે. મન આ બે વસ્તુ પકડે છે. હું મોટો, જે છું એ બધું હું, અને જે છે એ બધું મારું. મારા મા બાપ, મારી પત્ની, મારા ભાઈ બહેન, મારા બાળકો, મારું ઘર, મારી ગાડી, મારી સમૃદ્ધિ, મારી સત્તા, બધું મારું 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 મારું. આ માયા. આ આપણે મરી જઈએ, આપણું શરીર રાખ થઈ જાય, માટીમાં મોઈ જઈએ, ત્યાં સુધી આ મારું જતું નથી. એ માયા છે. અને એ માયામાંથી મન આપણને નીકળવા દેતું નથી. માટે ક્યારેય પરમાત્મા આપણા માટે શક્ય છે. આજે માયા છે ને એ એટલી પાપીણી છે, એવું કબીર કહે છે. એટલી પાપીણી, પાપ કેમ છે આ બધું? ઈશ્વર બહુ હોશિયાર છે. એને તમે પકડી પાડો ને એને ગમતું નથી, એટલે એને તમને માયા આપી દીધી, મન આપી દીધું. જ્યાં રમ્યા કર, થોડા થોડા રમકડા આપ્યા કરે. બાળપણ આપ્યું, યુવાની આપી, પ્રૌઢત્વ આપ્યું, લગ્નનું જીવન આપ્યું, વૃદ્ધાવસ્થા આપી, સંપત્તિ આપી, પ્રેમ આપ્યો, સુખ આપ્યું. નાના નાના રમકડા આપ્યા કરે, રમ્યા કર. અને જ્યાં સુધી તમારા હાથમાં રમકડું છે ત્યાં સુધી આપ્યા કોણે એ આપનાર યાદ પણ નથી આવતું. અને માટે કબીર કહે છે કે મેં રમકડા જે આપ્યા ને એ આપનારને આપણે ભૂલી ગયા. આપણે માયામાં ડૂબી ગયા, ખોઈ ગયા. હવે નીકળતું નથી. બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું કે લોભ, લાલચ, આ બધી વસ્તુઓ માયાની જે છે ને એમાં શું થયું કે ગોળ છે ને એ એટલો મીઠો ને એટલો વાલો લાગે છે ને, એક માખી અંદર બેસી ગઈ. હવે બેસી ગઈ એટલે એની પાંખો અંદર ફસાઈ ગઈ. હવે એ નથી ઉડી શકતી કેમ કે પાંખો ચોંટી ગઈ. અને હવે ગોળ ચાખ્યો છે ગયો એટલે એમાં મજા બહુ જ આવે છે, નીકળવું નથી. હવે ગોળ ચાખી લીધા પછી નીકળવાનું મન થાય છે ત્યારે પાંખો ફસાઈ ગઈ છે. બસ આપણે એક ગોળમાં બેસી ગયેલી ફસાઈ ગયેલી માખી છીએ. આપણે સુખ જોયું, સમૃદ્ધિ જોઈ, કુટુંબ જોયું, લાભ, કામ, મોહ, મદ, મોહ, અભિમાન, આ બધું જોયું. આપણી પાંખો અંદર ફસાઈ ગઈ. હવે કદાચ યાદ આવે છે એ આ બધું ગળપણ હતું, બહુ મજા આવી, ચલો હવે થાક્યા, નીકળીએ. બસ હવે પાંખોમાં તાકાત નથી, ફસાઈ ગઈ છે, એમાંથી નીકળવાની. સો કબીરી સે
માયા ઇઝ અ પાપિણી. એ હવે ઈશ્વર બાજુ નહીં જવા દે. માટે કબીર માયામાંથી નીકળવાની વાત કહે છે.